આપણે બધા ફ્રીડમ આપણને બધાને ફ્રીડમ જોઈએ છે, પણ ખરેખર જાણીએ છીએ આપણે કે ફ્રીડમનો મતલબ શું છે? બેસિકલી લાઈક અમે આજે એ વાત કરવાના છે કે વોટ ડઝ ફ્રીડમ એકચ્યુઅલી મીન ટુ એવરીબડી. બધાને માટે જુદું જુદું મિનિંગ થાય છે. ઘણા લોકો ફ્રીડમ વિશે વાત કરે છે, પણ ફ્રીડમનો મિનિંગ શું છે તે જ નથી ખબર. કેટલા લોકોને ફ્રીડમ એટલે ટાઈમ હોય છે, લાઈક ટાઈમ ફ્રીડમ. ઘણાને માટે ફ્રીડમ મીન્સ ચોઇસીસ હોય છે. ઘણા માટે પીસ ઓફ માઇન્ડ ઇઝ ધ મીનિંગ, રાઈટ? ઓર લાઈક બધાને માટે, લાઈક મારે માટે ફ્લેક્સિબિલિટી મીન્સ ફ્રીડમ હોય છે. તો ફ્રીડમ ફોર મી હેઝ ચેન્જ ઓવર યર્સ. મારી ડોટર્સ યંગ હતી ત્યારે ફ્રીડમ વોઝ હેવિંગ મોર ટાઈમ વિથ ફેમિલી. આઈટીમાં હું જોબ કરતી હતી ત્યારે સ્કેડ્યુલમાં ફ્લેક્સિબિલિટી દેટ વુડ બી માય ફ્રીડમ, રાઈટ? હવે મને એવું છે કે ફ્લેક્સિબિલિટી ટુ ટ્રાવેલ ધ વર્લ્ડ, because હું આઈટીમાં જોબ કરતી હતી, આઈ રિમેમ્બર મિસિંગ સ્કૂલ ઇવેન્ટ્સ ઓર ફેમિલી મોમેન્ટ્સ બીકોઝ ફ્લેક્સિબિલિટી ટાઈમમાં નહીં હતી. That to me would have been freedom, right? So today, freedom means having choices. હવે મારે ચોઈસ છે કે મારે આ કરવું છે કે my daughter સાથે ટાઈમ સ્પેન્ડ, like being able to travel, being there for my daughters, એ ફ્રીડમ છે મારે માટે. So Dharti, what does freedom mean to you? શ્યોર, લાઈક તમે કહ્યું બરાબર, જ્યારે હું જોબ કરતી હતી મારા માટે બી સેમ જ હતું. ફ્રીડમ એટલે કે સ્કેડ્યુલ આપણું જે હતું એ આપણને ફ્લેક્સિબલ જોઈતું હતું કે ફેમિલી છે, મારી ડોટર નાની હતી તો એવું હતું કે થોડો ટાઈમ એની જોડે સ્પેન્ડ કરવાનું મળે. અને જ્યારે લાઈફમાં થોડું ચેન્જીસ આવ્યું, વી મૂવડ એન્ડ એવરીથિંગ, ત્યારે મારા ડોટર જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો ચાલુ કર્યો. ત્યારે મારી માટે ફ્રીડમ ટાઈમ માટેની થઈ ગઈ કે એ જે ટાઈમ હતો એ હું બહુ એન્જોય કરી રહી હતી અને હું અત્યારે બી કરી રહી છું. દેટ ઇઝ ધ રીઝન કે હું બિઝનેસમાં બી જોડાઈ હતી કે મને ટાઈમ ફ્રીડમ આપે અને હું મારા ટાઈમે મારા રીતે હું કામ કરી શકું. મારા ટાઈમે મારે જે રીતના જ્યાં બી અવેલેબલ રહેવાનું છે, જ્યાં મારી જરૂર છે ત્યાં હું મારા ટાઈમે હોવી જોઈએ હાજર. તો મારા માટે ફ્રીડમ ટાઈમ બી છે અને ચોઈસ બી છે. બિકોઝ હવે એવું છે કે આ સિસ્ટમમાં જોડાયા પછી હું મારા અકોર્ડિંગ મારા સ્કેડ્યુલ કામ કરી રહી છું. એ મારી ચોઈસ છે કે મારે આજે કામ કરવું છે, મારે આટલા વાગે કરવું છે, એ મારી ચોઈસ છે, રાઈટ? ફ્લેક્સિબિલિટી બી પાર્ટ ઓફ ફ્રીડમમાં આવી રહી છે અત્યારે તો. બિકોઝ જ્યારે મારી ડોટર સ્કૂલ જાય ત્યારે હું વર્ક કરું છું. વન્સ સી ઇઝ આઉટ ઓફ ધ સ્કૂલ હું એના માટે ત્યાં રહું છું. પ્લસ ટ્રાવેલિંગ ઇઝ બિગ એઝ વેલ. જ્યારે આ સિસ્ટમમાં જોડાયા પછી આઈ હેવ ટ્રાવેલ અ લોટ વિથ માય ફેમિલી એઝ વેલ. બિકોઝ મને બહુ બધો ટાઈમ મળી રહ્યો છે કે હું મારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી રહી છું. સો મારા માટે ફ્રીડમ એ ટાઈમ છે કે એ ક્યારેય પાછો નથી આવવાનો, જે એકવાર જતો રહેશે. અને જે છે એને હું એન્જોય કરવા માંગુ છું એટ ધ મોમેન્ટ, કે અત્યારે આ ટાઈમ મને મળી રહ્યો છે તો આઈ વોન્ટ ટુ બી ધેર, ફૂલ્લી એન્જોય કરવા માંગુ છું. હવે મેમરી તો બનવાની જ છે, પણ એ ટાઈમ અને એ એજ કે એ સ્ટેજ પાછું નહીં આવે પછી. દેટ્સ ટ્રુ. ફોર મી ફ્રીડમ એક એવી વસ્તુ છે કે એ જ્યારે 24 કલાકમાંથી બી, ઇફ ઇટ્સ ધ મોર્નિંગ અને આઈ વોન્ટ ટુ વર્ક ઓન ધ બિઝનેસ, આઈ હેવ અ ફ્રીડમ કે હું 2 કલાક કામ કરું કે 1 કલાક કરું. ઇન ધ ઇવનિંગ ઇફ આઈ વોન્ટ કે સંજોડે ટાઈમ સ્પેન્ડ કરો કે નહીં, ઇટ્સ ઓન મી કે હું ચૂઝ કરું વિદાઉટ આસ્કિંગ સમવન એલ્સીસ પરમિશન. બિકોઝ એ વસ્તુ મને બહુ જ ડ્રેઇન કરી નાખી હતી વેન આઈ સ્ટાર્ટેડ માય જોબ આફ્ટર ધ મેટર્નિટી. કે મારે ઓબ્વિયસલી કે મારા સને નર્સરી સ્ટાર્ટ કરી હતી. હી વોઝ ફોલિંગ સિક એવરી અધર વીક, કેમ કે જસ્ટ 1 યરનો હતો. I don't like asking for same thing again and again, and I don't have any other option. Can be just small family we are living here. There is no one else કે જે આપણા કિડની લુક આફ્ટર કરી શકે. સો આઈ ઓલ્સો યુઝ ટુ ફીલ બેડ કે હું મારા વર્કને બી કોમ્પ્રોમાઇઝ કરી રહી છું. એનું લિટલ લેસ બેડ ફીલ થતું હતું રેધર દેન કે મને જ્યારે મારા સનને મારી જરૂર છે, વેધર એને ફીવર છે કે કફિંગ છે અને હું એની જોડે નથી. સો મારે ઓલવેઝ બીજાના આન્સરની વેઇટ કરવી પડતી હતી. રાતે ઉજાગરો કરતા હોઈએ ને તમે સવાર મેસેજનો રિપ્લાય આવે, રાતે 2 વાગે તાવ આવતો હોય, મેસેજ કરું કે મારા મેનેજરને કે મારે કાલે નહીં અવાય, ઇઝ ઇટ ઓકે વિથ યુ, ઓર કોઈ અર્જન્ટ ટાસ્ક છે. સો એ જે 4 કલાક જે કાઢવા ને એ ટેન્શન બહુ થતું હતું મને, કે મને હા પાડશે કે ના પાડશે. જો ના પાડશે તો આઈ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન રેધર દેન ગોઈંગ ટુ જોબ.
નહીં તમારી જોબની જે સિક્યોરિટી છે એ જતી રહેશે. સો ફ્રીડમ ઇઝ અ સિક્યોરિટી ફોર મી. કે જ્યારે હું જે ચૂઝ કરું છું બેઝડ ઓન માય કરંટ લાઈફ સિચ્યુએશન, એના માટે હું કોઈને આન્સરેબલ નથી અને એના માટે મારું પોતાનું ડિસિઝન છે. મોર ઇમ્પોર્ટન્ટલી આઈ કેન પ્રાયોરિટાઇઝ બોથ લાઈફ, પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફને હું પ્રાયોરિટાઇઝ એટ ધ સેમ ટાઈમ કરી શકું છું. દેટ્સ ધ ફ્રીડમ ફોર મી. યા એન્ડ ફ્રીડમ એટલે એવું નથી કે કંઈ કરવાનું નહીં. ફ્રીડમ એ પણ છે કે તમારે જે કંઈ શીખવું હોય નવું કે સમથિંગ મિનિંગફુલ કરવું હોય તેમાં બિંગ એબલ ટુ ડુ દેટ્સ ફ્રીડમ ઓલ્સો, રાઈટ? એ Yeah. ઘણાને એમ થાય છે કે ફ્રીડમ એટલે આપણે કંઈ કરવા નહીં પડે. દેટ્સ નોટ ફ્રીડમ ઈધર, લાઈક ઇટ્સ ડિફરન્ટ વે. યુ હેવ મોર કંટ્રોલ અબાઉટ કે તમારે તમારો ટાઈમ ક્યાં સ્પેન્ડ કરવો છે. So I think freedom looks different for everybody. Right કે wrong answer નથી કોઈનો, because it's different for everybody. So it's worth asking yourself, તમે તમને જોઈ રહ્યા freedom તમને are you doing something about it to get that freedom? કે દૂર લઈ જાય છે તમને, રાઈટ? તો તમે જો વિચારતા હો કે તમને પણ ફ્રીડમ જોઈતી હોય તો ડુ સમથિંગ, કે નાના સ્ટેપ લેવો કે તમને ક્લોઝર લઈ જાય એ ફ્રીડમ મેળવવા માટે. સો આઈ હોપ કે ધીસ એપિસોડ ઇન્સ્પાયર્ડ યુ કે તમે પણ તમારા પોતા માટે ફ્રીડમ ક્રિએટ કરી શકો. થેન્ક યુ એવરીબડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Yes, sir.